ઘણા ઝાઝા દિવસ પછી આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે અમને એટલે આપણે ફરવા જવાનું છે. અમે નક્કી કર્યું છે કે ફરવા જાવીને ત્યારે વ્લોગ બનાવશું તો આજે નક્કી એટલે બહાર જાવીએ ત્યારે વ્લોગ બનાવશું તો આજે ફાઇનલી બહાર જાવી છીએ તો વિચાર્યું એવું કે વ્લોગ બનાવીએ અમે આમ તો અમે કેટલી વાર બહાર જઈએ પણ વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં. હાલો હવે નીકળવી છે પહેલાં અમે જઈશું પપ્પુના મામાના ઘરે ત્યાંથી અમે બધા સાથે જઈશું ખોડિયારવાળા ગાળે તો ગાઈસ અમે નીકળી ગયા છવી ખોડિયારવાળા ગાળે જવા માટે અત્યારે માણસો ઉતાવળ રાખો. હવે હાલો પપ્પુભાઈ ગાડી વાળે છે જવાનું છે. બસ 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 રસ્તો બહુ ખરાબ હતો એટલે એ બધાને સામે ઉતારી દીધા રિક્ષાવાળાએ અને અમે બે ગાડી લઈને આગળ વહી આવ્યા અને અમે બે પોગી હોઈ ગયા ને એ હવે એની વાટે રહેવી ક્યારે આવે ને આવે એટલે ઉપર જાવીને તમને આ બધા પોગી ગયા. હવે અમે જાવી છવી ઉપર હાલે ખુશા ખુશા હેલો આ છે આયા મંદિર. અહીંયા અમારે બધાને નાવાનું છે. આ તો સોરી ભાઈ આમે આની માથે હજી ઉપર જવાનું છે. જો આ આવે છે પાણી. અમે જાવી છે આની ઉપર. હવે આ ગધેડી જ નાઈને વી આવી નાઈને આવી ને ઈ હું અહીંયા ગુજરાતી વ્લોગર છવી. હું હજી નથી નાઈ હું ફરિયાદી ભીની થઈને જાવું છું. ઓહો ટ્રાન્સલેશન ઓહો ટ્રાન્સલેટર ઓય ટ્રાન્સલેટર સચમાં દે ને લેને આલ્યો આ લાવો ને અહીંયા હજી જો આ હિરોઈન જો અને સામે જો હા અહીંયા ગંગામ નાયા જમનામ નાયા કાંઈ નહીં ખોડ્યા ગાળે નાયા. હું જાઉં છું નાવા. હા છે એ તોબા તોબા નીચે નહીં સીધા ઉપર જો જોઈ લે. આ જો ગાડી ગઈ એ ખોટો નાટક નો કરતો હો.
હા નાવા તો આવી છે વી. અહીંથી સીધે જાય ને ડાયરેક્ટ હેઠા હો. ક્યાં અહીંયા બેઠું બેઠું નહીં ખાઈ ના કાંઈ ન જવું બાબા અહીં લીલ ના ગળી જવું હેઠા. હાલો અહીંયા અમે બધા નાવી સવી પાણીમાં. તમે બધા ખાય છે આમ જો અમે બનાવી ભેળ બનાવીને બધા ખાય છે ભૂખ્યા ચા છે એટલે. સ્તોન બધું પૂરું થઈ ગયું હવે જાવી છે બધા ઘર તરફ. હાલો હાલો નીકળો હાલો હવે ઘર તરફ. અલે કટી આ એક હિરોઈન છે ને ફોટા જ નથી ખૂટતા. હવે બધા જાવી છે ઘરે. તું રે વાહ હમ જારે નહીં હું જાઉં છું ઘરે હવે ખુશી ગમે તે રહો હિન્દી બોલ હું જાઉં છું મારા મામાના ઘરે હિન્દી કેમ બોલવા મળે અમે ખોડાવાળા ગાળેથી 9 વીએ વસવી અમે ગાડી લઈને ગયા હતા એટલે અમે વહેલા વહી ગયું ઓલા બધા હાલીને આવે છે. ચા અમને પપ્પુ મામાને કરાવીને એક મસ્તનું ગુરુડિયું જોવા મળ્યું છે. તો ગાઈસ અમે હવે ઘર તરફ પોગી ગયા છીએ અને આ બ્લોગને હવે અમે અહીંયા જ એન્ડિંગ આપી છે. તો હવે મળશું તમને કંઈક નવા બ્લોગ સાથે.